નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયગ્રો મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી જિલ્લામાં બે રોકટોક ચાલતી રેતી અને માટી ખનનની પ્રક્રિયા પર અમે જ્યારે પ્રકાશ પાડવાની શરૂઆત કરી તો એક પછી એક નવી માહિતીઓ અમને લોકો આપતા ગયા। પ્રજા કેટલી દુઃખી છે અથવા તો પ્રજા કેટલી દબાયેલી છે તે આ વાતથી સત્ય સાબિત થાય છે, કારણ કે જેવો અમે એક અહેવાલ પ્રગટ કરીએ છીએ એટલે તરત જ બીજા અહેવાલ માટે અમને લોકો જાણ કરતા હોય છે કે આ જગ્યાએ નહીં, તમે આ જગ્યાએ જાઓ, આ જગ્યાએ આવું ચાલે છે। અમને અત્યારે પણ એક વ્યક્તિનો ફોન આવ્યો, મારા એક દર્શકનો ફોન આવ્યો કે તમને કદાચ ખ્યાલ નહીં હોય કે તમે જ્યારે માટી કરો છો પણ રેતીમાં પણ બહુ મોટું કૌભાંડ છે અને એ કૌભાંડ માટે એમને મારું ધ્યાન દોર્યું। ત્યારે ચોક્કસ અમે અહીં આવીને તપાસ કરવા આવ્યા। અમે આવ્યા છે આ માનેકપર ટંકોલી જેવી ગામ છે, એ ગામની આ હદ છે અને આમ તો આ જે સાગરા તવડી જતો રસ્તો જે છે અને આગળ આ તવડી જતો માર્ગ છે ત્યાંની અમે આવ્યા છે। આ આહિરવાસી સામેનો વિસ્તાર છે, આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા આ રેતીના ઢગલા પડ્યા છે અને આ રેતી ગેરકાયદેસર હોય એવું સ્પષ્ટ પુરવાર થાય છે, કારણ કે આ રેતી આટલો સંગ્રહ કરવા માટે આ જગ્યા એને હોવી જોઈએ। સાથે સાથે આ જે રેતી સંગ્રહ કરવા માટેની જે પ્રક્રિયા છે એને પણ અલગ એક બોર્ડ મારવું પડે અહીંયા કે કેટલા ટન માટી છે, આ ક્યાંથી કાઢવામાં આવી છે, રોયલ્ટી લેવામાં આવી છે કે કેમ, અને આ રીતે માટી સંગ્રહ કરવા માટે પણ એક પરવાનો લેવામાં આવતો હોય છે। પરંતુ કહેવાય છે કે આ અંગે પરવાનો લેવામાં આવ્યો નથી એવું જે અમને માહિતી આપી છે એ વ્યક્તિએ, એટલે કે એમને અમને જણાવ્યું। અમે ક્રોસ ચેક કર્યું તો અમને ખબર પડી કે હા, આ જગ્યા જે આ રેતીનો સ્ટોક કરવામાં આવ્યો છે આ કોની રેતી છે, ક્યાંથી આવી છે, અમને ખ્યાલ નથી। અમને એક વ્યક્તિએ જ્યારે માહિતી આપી, અમારા એક દર્શકે માહિતી આપી કે અહીંયા આ પ્રકારે પ્રકૃતિ ચાલે છે અને અહીંયા પોકલેન્ડ અને અન્યથી આ રેતીઓ ભરાય છે અને પહેલા રેતી ઠાલવવામાં આવી છે। અત્યારે ચોમાસું આવ્યું એટલે ચોમાસામાં હવે લીઝ બંધ થઈ જાય એટલે લીઝમાંથી માટી ના કઢાય એટલે નદીમાંથી જે આવવા જવાનો રસ્તો હોય ત્યાં પાણી ભરાઈ જવાની શક્યતા હોય એટલે ત્યાંથી એ માટી કાઢવાનું એટલે રેતી કાઢવાનું બંધ કરી દેવામાં આવે ને રેતી કાઢવાનું બંધ કરી દેવામાં આવે એટલે આ રીતે સ્ટોક કરવામાં આવે એટલે હવે ચોમાસામાં જ્યારે કોઈના સાઈડના કામો ચાલતા હશે ત્યારે અહીંયાથી એ માંગ્યા ભાવે આ રેતીનું વેચાણ થશે। પણ આ રેતીના સ્ટોક કરવા માટેનું યોગ્ય લાયસન્સ લેવું જોઈએ, એ લેવાયું છે કે કેમ તે અંગે આજે આમ તો રજા છે, શનિવાર છે એટલે શનિવાર દિવસે જાહેર રજા હોય છે, પણ જાહેર રજાના દિવસે પણ અમે ખાણ ખનીજ અધિકારી કે જેઓ સરકારીની ફરજ પર હોય છે અને 24 કલાક જ્યારે પણ આપણને કંઈ એવું લાગે કે આપણા જિલ્લામાં અથવા આપણા વિસ્તારમાં ખનીજ ચોરી થાય છે તો આપણે એમને જાણ કરવાની હોય અને એટલા માટે એમના નંબર પર અમે સંપર્ક કરવાની કોશિશ કરી, અમે ફોન કર્યો પણ કદાચ સાહેબ રજાના મૂડમાં હશે એટલે પ્રવીણ ખાંભલા સાહેબે અમારો ફોન ઉચક્યો નહીં એટલે અમને આ ચોક્કસ આ અંગે માહિતી મળી નથી। પરંતુ આ જે રેતીના એક બે ટ્રક હોય તો સમજ્યા, આપ જોયા છો તે રીતે કેટલો મોટો વિસ્તાર, આખો આ વિસ્તાર અહીંયા આટલી મોટી રેતીનો સ્ટોક કરવામાં આવ્યો છે। આ સ્ટોક કોને કર્યો છે, ક્યાંનો છે, કોની માલિકીનો છે એ અહીંયા કોઈ પુરાવા પણ નથી અને ખરેખર અમને ખબર પણ નથી। કેટલાક લોકોને એવું લાગતું હશે કે હવે આ બધા પત્રકારો, કારણ કે અમારામાં બી કેટલાય એવા હોય છે કે અમુક જગ્યાએ જાય અને એ સમાચાર બનાવી માત્ર સમાચારોમાં પછીના કંઈક એમના ઈરાદાઓ અલગ હોય છે, પણ અમારો ઈરાદો એવો કોઈ નથી, એ સ્પષ્ટતા કરીએ છીએ। અમને કોઈ સાથે આ કોનું છે, ક્યાં છે, અમને કોને પેલી આપ્યું કે આમાં કોઈ લેતી દેતીની વાત હોતી નથી, પણ જે હકીકત છે તે અમે બતાવવાની કોશિશ કરીએ છીએ કે હા ચાલે છે જિલ્લામાં। ક્યાં તો આ જિલ્લામાં ખનિજ ચોરો જે છે એમને તંત્રનો અને કાયદાનો ડર નથી, અથવા તો પછી તંત્ર અને આ ખનિજ ચોરોની મેલાપી બનાવવામાં થાય છે, કારણ કે જો ડર હોતે તો કદાચ આવું ખુલ્લેઆમ આ રીતે ના કરી શકતા હોતે અને જો કરતા હોય તો આ ખનિજ વિભાગ આટલું અજાણ કેવી રીતે રહે, કારણ કે અહીંયા માત્ર ખનિજને અહીંયાથી આવતા જતા ગ્રામજનો, અહીંયાથી આવતા તલાટી કમ મંત્રીથી લઈને રેવન્યુ વિભાગ પણ અહીંયા આમાં સંકળાયેલો હોય છે। ભૂતકાળમાં રેવન્યુ વિભાગે પણ આવી રીતે ગેરકાયદે રેતીનો સ્ટોક થતો હોય અથવા તો આ રીતે રેતીનું વહન થતું હોય તો એના સામે પગલાં ભર્યા છે। હવે કદાચ નવા કાયદા મુજબ કદાચ નહીં લેવા માંગતા હોય અથવા તો કોઈ જવાબદારી લેવા નહીં માંગતું હોય ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આ તંત્રને આંખે બતાવવાની અમારી ફરજ છે એવું સમજી અમે આ બતાવીએ છીએ કે આ આખી ખનિજ ચોરી અહીંયા થઈ રહી છે। એટલે ખનિજ ચોરીની સાથે સાથે અહીંયા એક સ્ટોક કરવાની પણ જે નિયમો છે, નીતિ નિયમોને પણ નેવે મૂકવામાં આવ્યા છે। નવસારી જિલ્લાના કલેક્ટર શ્રી મનીષ જીબેન અહીંયા આ જિલ્લામાં જ્યારે આવ્યા છે ત્યારે એમના પર બધી બહુ અપેક્ષાઓ છે, પણ કદાચ આ બધી જગ્યાએ ન પહોંચે એટલે અમે એમનું પણ ધ્યાન દોરીએ છીએ કે સાહેબ આ તમારા જિલ્લામાં, તમારા રાજ્યમાં આ પ્રક્રિયાઓ પ્રવૃત્તિઓ થઈ રહી છે, જો આપ જાણતા હો ને આપ કોઈ કાર્યવાહી નહીં કરતા હો તો એ આપના પર છે, આપને શું કરવું શું નહીં કરવું એ આપ નિશ્ચિત કરો છો। પરંતુ આ રીતે આ ખનિજ ચોરી જે થઈ રહી છે અને ખનિજ ચોરીને ઢાંકવાનો પ્રયાસ, કારણ કે ખનિજ ચોરી તો ઓલરેડી આ કાઢવામાં આવી એટલે આની રોયલ્ટી લીધી હશે કે એક તો સવાલ થાય છે, અને એ રોયલ્ટી લીધા પછી આ અહીંયા સ્ટોક કરવામાં આવ્યો છે, ત્યારે આ સ્ટોક કોનો છે અને કેવી રીતે કરવામાં આવ્યો, ક્યાંથી આવ્યો એની તપાસ થવી જોઈએ। આશા રાખું છું કે નવસારી જિલ્લાના કલેક્ટરશ્રી આ અંગે
ચોક્કસ જાગૃતતા આવશે. નવસારીના લોકપ્રતિનિધિ, કારણ કે આ વિસ્તારમાં જે ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હોય, આ વિસ્તારના જિલ્લા પંચાયતના જે સભ્યો હોય, તાલુકા પંચાયતના જે સભ્યો હોય, એમને પણ એમના વિસ્તારમાં જ્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તો ચોક્કસ સરકારના અધિકારીઓ સામે એનું ધ્યાન દોરવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ. પણ એ લોકપ્રતિનિધિઓ પણ કદાચ તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવી હાલતમાં છે. અહીંના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચો, અથવા તો કારણ કે ગામમાં જ આ પ્રક્રિયા થતી હોય છે તો ગામના સરપંચે પણ જાગૃતતા દાખવી પોલીસને અથવા તંત્રને જાણ કરવાની હોય છે, એ પણ નથી કરતા. એટલે ગામના સરપંચ પણ કદાચ આ બધામાં આંખ આડા કાન કરી રહ્યા હોય એવું મને લાગે છે. તો જોતા રહો આ રીતે નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.